કરશો એમ કે તું યાર આથી વધે હું કલેજી કરશો કલેજી હું કહીશ આ કલેજીની સેમ જ માની લેજે વા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બ્લોક બધું ચાલુ તમે મિત્રો શું છે વાહન કચરા પેટીનું વાહન નીકળે એટલે અવાજ આવતો છે અને આપણે બેવાન જે ભાખરી ખાવાનો હરપલ સૂતો છે ગુંડલું વળીને સૂતો ને કેમકે એને જવાનું હોય બપોરે નિશાળે એટલે હવે સવાર નિયર તો સુવે ને તો હાલે થઈ ગયું હોય રેડી એટલે સોમવાર પૂરતું જ હોય એટલે મન તો ન આવે તો આપણે જાગીને થઈ ગયા છીએ કમ્પ્લીટ તો નથી ખાઈ ગઈ બાકી છે ખાવા પીવાનું બધું બાકી આપણે જવાનું છે હવે નાસ્તો કરી લઈએ એટલે ભાખરી બને તો વિડીયોમાં. તો મિત્રો આપણે રાખડી બાંધવા એવા છે અમારા બહેનો બધાય રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને જો આરતી ઉતારવા માંડ્યા છે હવે કેમ કે અગાઉ એ લોકો આવી ગયા છે રાખડી બાંધવા અગાઉ તમે જો હવે કર્યું લ્યો તે કે હું યાર નડે રાખડી બી આવશે મને કરી કે ચાંદલા બે ને વારાપતિ છે પછી રાખડી વાળા બંધ દેવાય એક કોઈ દાદા દેખાય બેના બાજુ જોતા રહેજો બેના બાજુ જોતા રહેજો ઉસો થોડુંક પણ તો મોકલી દો પણ કોઈ મળ્યું નહીં. હાલો મિત્રો આપણે રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને જો રાખડી બાંધવા મળ્યા છે ને ચાંદલા ચાલુ છે ચાંદલા પછી રાખડી બાંધ છે ને એવું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે રક્ષાબંધનનું. તો તમે વિડીયોમાં બન્યા રહીજો અમારો કેમ કે અમુક જગ્યાએ બોલાય ન બોલાય કેમ કે અમે છૂટે હાથ પર ઉતારે છે વિડીયો તમે બન્યા રહો જોયા રાખજો વિડીયો મસ્તનો છે. બધી લઈ લીધી હતી કલેજી કરશો એમ કે તું યાર આથી વધે હું કલેજી કરશો કલેજી હું કહીશ આ કલેજીની સેમ જ માની લેજે વા એને દઈ દેવાના સાગરે કારે અમને ખવરાવાય ને ના ભાઈ ના તમારે ન ખાવ અમે એને મીઠા ઉપર પેંડા બહુ ભાવે. હા તે આટલે કાકડા જેમ લાલુ પાડી પાડી બેઠા છે ક્યારે તેલ ક્યારે ખાવી કેટલી બધી ઓલા પાસે નથી ને ભીમભાઈ છોકરો એટલે બેનો બધી પાસે બાંધ્યું હોય હજુ એક એક જ બાંધે ભીમભાઈ છોકરી બધી ચારે બાંધે. હાલો ભાઈ જલ્દી કરો તમારું ખબર હોય ને ખબર હોય ઉતારવાનું કીધું તો આપણે ભાવ કઈ કે છે એકતા જેવો થાય અમે બાંધીએ ને ના ભાઈ અમાર છોકરી એક એક છે બરોબર એટલો જ ખાશે હો ભાઈ આપણે પેંડા એને તમે આ છોકરા નો નડે એને મજા નથી પછી દવાઓ લેવી ને પેંડા અમે કીધું ને ખાતા નથી એટલે હાલ છે એમ સીધા હાલ સાપ પડ દે હવે સપડ દો હવે ઉતારો મનસુખ ની આરતી લ્યો કીધું હા હવે હડુભાઈ આરતી ઉતારો. આપણે નવરા થઈ ગયા છીએ મહેમાન વ્યાઈ ગયા છે રાખડી બાંધીને તો હરપલભાઈ બેઠા અને આપણે રાખડી બંધાઈ ગઈ છે અને જવાનું છે હવે કારખાના ભાઈ ચા આપી દીધા છે હા તો હાલો મિત્રો આપણે જવાનું છે કારખાને હવે કેમ કે રાખડી બાગડી બધું બંધાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે બીજા નવો હવે જઈ કારખાને હા મિત્રો આપણે બે ગયા જમવા આવી ગયા છીએ કારખાનેથી ઘરે થોડા મહેમાન
શોટિંગ થઈ જાય જો હરપલભાઈ બે જા કેમ એમ કર્યું હા તો બે જ્યાંથી જમવાના હાલો તમે જમી લેવી નહીં તમે જમી લો હાલો મિત્રો આપણે કારખાને જ ઘરે આવી ગયા ને જો ગાયોને બધી થોડીક આગી મેકી આવી એટલે હું કાંઈ નહીં ગાયોને મેકવા ગયા હતા થોડાક અહીંયા બધા વાહન નીકળતા હોય ને એટલે એકાબીજાને ભટકાય એના માટે આપણે કારખાનેથી આવી ગયા ઘરે આપણે દૂધ લઈને નીચેથી ઘરે આવી આવ્યા છીએ નીચેથી ઉપર હરપલભાઈ ક્યાંક ખાઈશ હું ખાઈશ બિસ્કિટ બિસ્કિટ ખાઈશ તેવા બધી થવા મળી ધંધાઓ મળ્યું છે આપણે હવે જવાનું હા મોટું સારું થઈ હું ને હરપલ બે ધાબા પર આવી ગયા છીએ ગરમીનો ગરમી હતી કાર પર ને જુઓ તમે ત્યારે થોડુંક વાદળા છે આમ આઘા થોડાક આ બાજુ છે આમ આઘા આ બાજુ આપણે માથે કાંઈ છે નહીં વાદળા આપણી માથે છે સોલાર હા આપણી માથે છે સોલાર ને આપણે બેઠા છીએ અહીંયા ધાબા પર ઘડીક બેસવી ધાબા પર બેસવી ને અમે આવ્યા છીએ મહેમાન અમારા ગામમાં મહેમાન આવ્યા છે ઘરે એ લોકો હવે અવેલેબલ છે અવેલેબલ હા સરસ એને બુક કરી હતી એને જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહેવું પૈસા દે તો હારો મિત્રો ઘડીક આપણે ધાબા પર પવન ભવન ખાઈ લેવી પછી ગાડી નીચે ત્યાં લાદી લાગી ગઈ છે રૂમ હરખું અંતે હરખું થઈ ગયું છે એટલે તમે આવી શકો તમારે રહેવું હોય તોય રહેવા આવી શકો હા સામે મોટો બગીચો જેવું છે અહીંયા તમારે કઈ મૂકવું ટ્રેક્ટર કે હંધું આવી જાય હા જો ફળિયામાં બધી પતરું છે અહીંયા તમારે નાની ગાડીઓ મૂકવી હોય તે બધું નાની ગાડી આવી જાય બધું આવી જાય તો આપણે ઘડીક ખાલો કંઈક પવન ભવન ખાઈ લેવી બ્લોકમાં બને હા નળિયાનું ઘર છે તો અહીંયા જાય ધાબો બનાવેલું છે હા ધાબો બનાવેલો છે તો બને રહ્યો વિડીયો હાલો મિત્રો આપણે જમીન ઉપર થઈ ગયા છીએ જમી લીધું છે અપાલને જો ખાવાનું હાલે છે આપણે ગાય ગામમાં જમીન ખાઈ લીધું હતું બરાબર ને કાલ શું છે કાલે નિશાળ જવાનું છે તો કેમ કાલ રજા છે કાલ છે નહીં રજા એવું છે બકરી ઈદ એવું કાંક છે બકરી ઈદ એવું કાંક છે હા એટલે કાલ હરપલના ઓહો એટલી બધી રજા તો તમારે બધાને જલશે જલસા જોવા દે તો કેટલી છે 5 કેટલી છે કમેન્ટમાં લખી દેવાનું કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ રાખડી હરપલને કેટલી બાંધેલી છે પપ્પાને કેટલી છે કોમેન્ટમાં લખી દો પપ્પાને કેટલી છે બરાબર વાત રાખો કમેન્ટમાં લખી દો કેટલી છે બરાબર છે યાર તો હાલો મિત્રો આપણે જવું છે ગામમાં થઈને પાછા આગળ આવી રિટર્ન રેડી ને હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને હરપલભાઈ તો સૂઈ ગયા છે કાલ રજા છે એટલે આજે એને નીંદર આવવા મળી તો આપણે ગામમાંથી ઘરે આવીને હરપલભાઈને સુધાથી તમને બતાવી દીધું અને આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો કરવાનો છે તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી